તો એ તમે કઈ જગ્યાએ રહેતા તમારા રિલેટિવ? નરોડા. અને નરોડાથી તમે ગોતા આવતા હતા. કેટલા કિલોમીટર થાય? 25 કિલોમીટર દૂર થાય. 25 કિલોમીટર થાય. ત્યારે કેટલા વાગે સવારે ત્યાંથી નીકળવું પડે? 7:30 નો અહીંયા ક્લાસ હોય. ફર્સ્ટ ઓફ ઓલ 3 બસ ચેન્જ કરવી પડતી હતી અને 6 વાગ્યાની પહેલી જ બસમાં આવવું પડતું હતું. એ બસ છૂટી ગયા તો ક્લાસ છૂટી જાય. તો કેટલા વાગે ઉઠવું પડે? 5:30 વાગે. એરટેલ ડીશ ટીવી કંપનીમાં ટેલિકોલરમાં લાગ્યો હતો. એક દિવસમાં 400-500 કોલ પણ થઈ જતા. 400-500 કોલ? યસ યસ. તો માથું દુખી જતું. એ બહુ મોટો પોઈન્ટ કીધો પાર્થે કે રિજેક્શન સહન કઈ રીતે કરવું એ ટેલિકોલિંગ શીખવાડે. ગજબ કંટાળાજનક કામ છે છતાં પણ કેમ કન્ટિન્યુઅસ કરવું એ પણ ટેલિકોલિંગ શીખવાડે. બીવોક પૂરું થતા થતા ક્યાં સુધી બેંકમાં શું બનવું છે અને ક્યાં આગળ વધવું? હાય, ધીસ ઇઝ પ્રોફેસર પ્રતિક જોશી અને આજે આપણે એક બીવોકના એવા સ્ટુડન્ટની સાથે છીએ કે થોડા દિવસ પહેલા મને ખબર પડી કે હાઈએસ્ટ સ્ટાઇપન્ડ કમાઈ છે એવું ક્યાંક બોર્ડ લગાવેલું હતું અને આઈ આસ્ક્ડ સ્ટુડન્ટ્સ કે આ કોણ છે એન્ડ દે ટોલ્ડ મી કે there is a student called Parth and he is there and he is earning a handsome stipend. So I thought કે ચાલો એમની સાથે વાત કરીએ કે બીવોકમાં શું કરે છે, એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને કેવી રીતે એ અત્યારે જે કામ કરે છે ત્યાં સુધી પહોંચ્યા. પાર્થ, તમારું નામ, પૂરું નામ જણાવો. પાર્થ ધનસુખભાઈ પટેલ. ઓકે, અને તમે આમ બેઝિકલી ફ્રોમ વેર યુ બિલોંગ? સુરતમાં હજીરા વિસ્તાર છે, દામકા ગામમાં હું રહું છું. દામકા ગામમાં તમે રહો છો, એટલે સુરતથી કેટલું દૂર થાય? સુરતથી 25 કિલોમીટર દૂર છે. સ્કૂલિંગ પણ તમારું ત્યાં જ થયું હશે? ઓકે, ગામડા એટલે સુરતમાં નથી રહ્યા તમે? નહીં, સુરતમાં ગામડા વિસ્તાર, હજીરા વિસ્તાર છે. હજીરા પોર્ટ જે છે બંદર વિસ્તાર. કરેક્ટ. ઓકે, વેરી ગુડ. તો તમને બીવોક વિશે ખબર કેવી રીતે પડી? યુટ્યુબ ઉપરથી તમારો વિડીયો જોયો હતો મેં. એકચ્યુઅલી મારે જોબ પહેલાથી એટલે ગ્રેજ્યુએશન કરવા વિચાર જ નહીં હતો મારો. મારે આગળ જોબ જ કરવી હતી. ઓકે, યસ. જોબ જ શું કામ કરવી હતી? ભણવું હતું? એટલે ફેમિલી નું કલ્ચર એવું હતું કે જોબ કરવું પડે એવું હતું, એટલા માટે વિચાર જ હતો કે જોબ જ કરવી છે હવે. ઓકે, અને એમાં તમને બીવોક વિશે ખ્યાલ પડ્યું કે આમાં સાથે સાથે એક્સપિરિયન્સ મળે કે જોબ પણ મળી જાય? યસ, એ જ મારે મારે તો જોબ જ કરવી હતી અને સાથે સાથે ગ્રેજ્યુએશન મળે છે, એટલા માટે આ કોર્સ વિચાર્યું કે આ કોર્સ કરવા જેવો છે. ક્યારે તમે 2021માં આઈ ગેસ તમે એડમિશન, તો અત્યારે તમે સેકન્ડ યરમાં છું. ઓકે, ને સેકન્ડ યર પૂરું થઈ જવા આવ્યું હશે અને હવે તમે 5th સેમેસ્ટરમાં 3rd યરમાં આવ્યા છો. શું થયું પહેલા બીવોકમાં તમે આવ્યા? તમે વિડીયો જોયો હશે અને તમે પછી બીવોકમાં આવ્યા, શું પહેલો એક્સપિરિયન્સ શું હતો? શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો હું કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરી, જ્યાં ક્લાસીસમાં ચાલતું જ હતું અમારે. પછી ધીરે ધીરે કંપનીઓ બધી આવી, 2-3 વાર તો બહુ કંપનીઓ ચેન્જ પણ કરી. ફર્સ્ટ ઓફ ઓલ એરટેલ ડીશ ટીવી કંપનીમાં ટેલિકોલરમાં લાગ્યો હતો. ત્યાં 10-15 દિવસ જોબ કરી અને પછી છોડી દીધી. આવી રીતે 2-3 કંપની ચેન્જ કરી. એવું શું કામ કર્યું? પહેલી હતી, મારે હવે એક કંપનીઓ વિશે આપણે તમારો એક્સપિરિયન્સ ખાસ જાણશું. એરટેલમાં ટેલિકોલિંગ કરવાનું હતું, એટલે એક્ઝેક્ટલી શું કરવાનું હતું એમાં? કંઈ નહીં, ફોન એવું કંઈ જ નહીં યુઝ કરવાનું. સિસ્ટમ કોલિંગ કરે, આપણે ખાલી વાત જ કરવાની. એક કોલ પછી બીજો કોલ સિસ્ટમ જ આપને આપી દે, એટલે સિસ્ટમ જ કોલ કરે, આપણે ખાલી જસ્ટ વાત જ કરવાની. એક દિવસમાં 400-500 કોલ પણ થઈ જતા. 400-500 કોલ? યસ સર. તો માથું દુખી જતું? એ જ રીઝન હતું સર, એ જ રીઝન હતું. ઓકે, 400-500 કોલ પણ થઈ જતા અને સિસ્ટમ જ તમને કોલ આપે એટલે હેડફોન લગાડી દેવાનું. ગુજરાતીમાં વાત કરવાની, ઇંગ્લિશમાં, હિન્દીમાં? ગુજરાતી અને હિન્દીમાં, 2 લેંગ્વેજમાં. ગુજરાતી પણ આખું ગુજરાત, મહારાષ્ટ્ર એન્ડ રાજસ્થાન. શું કોલ્સ કેના રિલેટેડ આવતા? બસ રિચાર્જ, જે ટીવી છે એરટેલની ટીવી રિચાર્જ કરવા માટે. એરટેલ ડીશ ટીવી? યસ. એટલે તમારે કસ્ટમરને કહેવાનું યસ કે તમારું જે એરટેલનું જે બંધ કનેક્શન છે એને ચાલુ કરાવવા માટે એરટેલ કંપની તમને આ ઓફર્સ આપે છે. તો એ કેટલો ફ્રસ્ટ્રેટિંગ એક્સપિરિયન્સ હતો? હા, એટલે કસ્ટમર બધા કે ભાઈ નથી કરાવવું મારે, સર્વિસ સારી નથી. પછી અમુક પછી નહીં કરાવવું એટલે રીઝન બી આપતા હોય કે ભાઈ મારા સનની એક્ઝામ ચાલે છે, અત્યારે આઉટ ઓફ સ્ટેશન છે, હાલમાં નથી કરાવવું, હાલમાં પૈસા નથી, એવા મોટા રીઝનો આવે. અને અમુક તો કહે કે ભાઈ એક દિવસમાં કેટલા કોલ કરો છો, પછી પાછા અમે પહેલાં ધમકાવે કસ્ટમરને કે ભાઈ તમારું આજથી કનેક્શન કાપીએ જ છે, તો તમારે અત્યારે હવે ટીવી નહીં જોઈ શકો તમે. ઓકે,
આ બધી વસ્તુઓમાં કસ્ટમરને કઈ રીતે ટેકલ કરવા, ખરાબ કસ્ટમરને કઈ રીતે ટેકલ કરવા, હા, એ જ એ તમે શીખવા કેટલું મળે. શીખ્યા? યસ, ફર્સ્ટ ઓફ ઓલ તો રિજેક્શન સહન કરતા શીખ્યો કે ભાઈ બહુ બધા રિજેક્શનો આવે છે, એને કેવી રીતે હેન્ડલ કરવા. પછી એક કસ્ટમર ના જ પાડતો હોય એને એ રીતે કઈ રીતે કન્વિન્સ કરવા, એ જ બધું શીખ્યો છું. અને 15 દિવસમાં ખાસું એવી કોમ્યુનિકેશન સ્કિલ્સ ડેવલપ થઈ ગઈ. હમ. શા માટે તમે કન્ટિન્યુ ના કર્યું? કારણ કે દ્રોણા ફાઉન્ડેશનમાં તો આપણે સ્ટ્રિક્ટ રૂલ છે કે એક કંપની જોઈન કરો પછી 6 મહિના સુધી તો કન્ટિન્યુઝ કરવાની, નહીં તો તમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે. કદાચ શરૂઆત અમદાવાદમાં હતી, પહેલું વર્ષ હતું એટલે બ્લેકલિસ્ટ નહીં કર્યા હોય, અને તમે પછી બીજી કંપની જાતે ગોતી કે દ્રોણા ફાઉન્ડેશનમાંથી મળી, કેવી રીતે? છેલ્લો એક ચાન્સ મળ્યો હતો મને, Okay. અને એક આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ કંપની આવી હતી, તો પછી એ જ કંપની કન્ટિન્યુ રાખી 1.5 વર્ષ સુધી. એટલે એરટેલ પછી તમે સીધા આઈસીઆઈસીઆઈમાં ICICI ગયા? ઓકે. તો અહીંયા મારે બીજા સ્ટુડન્ટ્સને એ કહેવું છે કે કંપનીઓ ચેન્જ નથી કરવાની, અને તમને જે એક્સપિરિયન્સ થયો 15 ડેઝનો, પાર્થનો જે એક્સપિરિયન્સ હતો, એ એક્સપિરિયન્સ હું બધા લોકોને કહું છું. આઈ હેવ ડન માય સેલ્ફ અ ટેલિકોલિંગ અ લોટ ઇન માય કરિયર એટ ધ સ્ટાર્ટ. પણ જે બહુ મોટો પોઈન્ટ કીધો પાર્થે કે રિજેક્શન સહન કઈ રીતે કરવું, એ ટેલિકોલિંગ શીખવાડે. ગજબ કંટાળાજનક કામ છે, છતાં પણ કેમ કન્ટિન્યુઅસ કરવું, એ પણ ટેલિકોલિંગ શીખવાડે. પાર્થ, તમને જે અત્યારે આઈસીઆઈસીઆઈ બેંકમાં તમે જાઓ છો, ઓકે, એ પહેલા હજી મારો પહેલાનો ક્વેશ્ચન, એરટેલમાં તમે જ્યારે જતા ત્યારે તમારું સ્ટાઇપન્ડ કેટલું હતું? 5,500. 5,500. અને એરટેલમાં તમે લાગ્યા એ કેટલા સમયમાં? બીવોકમાં એડમિશન લીધું પછી કેટલા ટાઈમમાં તમે ત્યાં લાગ્યા? 20-30 દિવસમાં, એક મંથમાં જ. એક મંથમાં? Yes. એટલે બીજા મહિનેથી એવું કહી શકાય કે યુ સ્ટાર્ટેડ અર્નિંગ 5,500. ઓકે. તમારો રહેવા ખાવા પીવાનો ટોટલ મહિનાનો ખર્ચ? યસ, પહેલાં તો ફેમિલી, એટલે ફર્સ્ટ ઓફ ઓલ હું એવી જ રીતે આવેલો કે ભાઈ મારી ફીઝ ને બધું મારે જ કાઢવાનું છે, એટલે ઘરેથી સપોર્ટ નહીં હતો. એટલા માટે અહીંયા આવીને પહેલાં તો હું માસીને ત્યાં રહેતો હતો, માસીને ત્યાંથી અપડાઉન કરતો હતો. પછી અહીંયા સ્ટાઇપન્ડ 5,000 હતું, 5,000માં ટ્રાવેલિંગમાં જ ખર્ચો થઈ જતો હતો. યસ. પછી ધીરે ધીરે આઈસીઆઈસીઆઈ બેંકમાં આવ્યો, સારું એવું સ્ટાઇપન્ડ મળવા લાગ્યું. 10,500થી સ્ટાર્ટ હતું, ફિક્સ સેલરી પ્લસ ઇન્સેન્ટિવ બી 10,000 જેવું હતું, એટલે પ્લસ 20-25,000 મંથલી હતું. પછી અહીંયા પીજીમાં શિફ્ટ થઈ ગયો, ત્યાં રેન્ટ 6,500 પર મંથ છે, જેમાં બધી ફેસિલિટી મળી જાય. 6,500માં બધી ફેસિલિટી મળી જાય છે? ઓકે. અને તમે શરૂઆતમાં 5,500 જે તમે કીધું ટ્રાવેલિંગમાં બહુ ખર્ચ થઈ જતો હતો, તો એ તમે કઈ જગ્યાએ રહેતા? તમારા રિલેટિવ છે? નરોડા. અને નરોડાથી તમે ગોતા આવતા હતા, કેટલા કિલોમીટર થાય? 25 કિલોમીટર જેવું થાય છે. 25 કિલોમીટર થાય. ઓકે. એટલે જે લોકો એમ કહે મને ઘરની બાજુમાં કંપની આપો, તો ધેટ યુ કેન લર્ન ફ્રોમ પાર્થ. તો ત્યારે તમને એવું ના થયું કે મને ઘરની બાજુમાં કંઈક કંપની આપો, કે એવું તમે ક્યારે કહેલું પ્લેસમેન્ટમાં? હા, કીધું હતું, પણ આમાં શું, મને માર્કેટિંગ કંપનીમાં જ જવું હતું, અને એ એરિયામાં એકચ્યુઅલી છે નથી, એટલે કરવું પડે એવું જ હતું. એટલા માટે માર્કેટિંગ કંપનીમાંથી તો બધા છોકરાઓ ભાગતા હોય કે મારે સેલ્સ અને માર્કેટિંગ નથી કરવું, તો તમારે કેમ માર્કેટિંગ કંપનીમાં? ના, એટલે મને બહુ બધાએ સજેસ્ટ કર્યું કે તું માર્કેટિંગ માટે જ બન્યો છે, એટલા માટે મારે માર્કેટિંગ કંપનીમાં જ જવું છે. ઓકે. એવું પણ ખરું ક્યાંક એવું તમને લાગતું હતું કે માર્કેટિંગમાં 1,000 રૂપિયા મળે એટલા માટે જવું છે, કે પછી તમને બીજાએ સજેસ્ટ કર્યું એટલા માટે, કેવી રીતે? નહીં, એકચ્યુઅલી મને ખબર છે કે ભાઈ મારી સ્કિલ્સ સારી છે, કમ્યુનિકેશન સ્કિલ્સ, એટલે એન્ડ પૈસા બી જો કે મળે જ છે, અને ફાઇનાન્સ કંપની બી સાથે, એટલે મીન્સ કે બેન્કિંગ ફિલ્ડમાં સેલ્સ કરું છું, એટલે બધી રીતનો એક્સપિરિયન્સ મળી જાય. ઓકે. નરોડાથી જ્યારે તમે આવતા ત્યારે કેટલા વાગે સવારે ત્યાંથી નીકળવું પડે? કારણ કે બસમાં કે એવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જ આવતા હશો. 7:30 નો અહીંયા ક્લાસ હોય, તો કેટલા વાગે તમે નીકળતા? ફર્સ્ટ ઓફ ઓલ 3 બસ ચેન્જ કરવી પડતી હતી, અને 6 વાગ્યાની પહેલી જ બસમાં આવવું પડતું હતું. એ બસ ચૂકી ગયા તો ક્લાસ છૂટી જાય. 6 વાગે એટલે બસમાં બેસી જવું પડે? એટલે કેટલા વાગે ઉઠવું પડે? 5:30 વાગે. 5:30 વાગે તો અડધી કલાકમાં તૈયાર થઈ જાવ, એ સારું કહેવાય. પણ 5:30 ઉઠો, 6 વાગે બસમાં બેસો, અને 7-7:30 તમે પહોંચો કોલેજ. એક્ઝેક્ટ 7:30 વાગે પહોંચી જઈએ. 1.5 કલાકનું ટ્રાવેલિંગ યુઝ્યુઅલી થાય. ઓકે. 7:30 તમે પૂરું કરો, 7:30 થી 9:30 તમારા થિયરી ક્લાસ પૂરા થાય, પછી એરટેલમાં જવાનો સમય કેટલા વાગ્યાનો હતો?
સારું હતું, 11:30 વાગ્યાનો ટાઈમ 11:30 નો, એટલે થોડુંક પછી કોલેજમાં એન્જોય કરી શકાય ફ્રેન્ડ્સની સાથે. એમાં બી પાછું ટ્રાવેલિંગ હતું ને પાછું. એ કઈ જગ્યાએ હતું? જો કે સોલા જ હતું. Okay. બસ યા રિક્ષા ઓટો એમાં તમે જતા. Yes. તો એ ગોતાથી સોલા થોડું નજીક થાય કમ્પેર્ડ ટુ નરોડા. ઓકે. 11:30 થી કેટલા વાગ્યા સુધીનો સમય હતો? 6:30 વાગ્યા સુધી. સાંજે 6:30 વાગ્યા સુધીનો સમય હતો. અને પછી ઘરે પહોંચો ત્યારે કેટલા વાગે? 9, 9:30 થઈ જાય, કારણ કે ટ્રાફિક એન્ડ પાછી બસ ચેન્જિંગ નું આવે. ઓકે. અને પછી સુવાનું કેટલા વાગે? બસ પાછું થોડું ઘણું જે કંપનીનું કામ હોય કાં તો પછી કોલેજનું જે કામ હોય એ કરીને 11:30 વાગે જ સૂઈ જતા. એટલે 5:30 ઉઠવું પડે. સો યસ, એન્ડ ધીસ ઇઝ રિયાલિટી. જે લોકોને બીવોક જાદુની છડી લાગે છે કે અમે બીવોકમાં એડમિશન લઈ લેશું એટલે કંઈક જાદુની છડી આમ ફેરવી દેશે પ્રતીક સર અને પછી અમને સ્ટાઇપન્ડ મળવા માંડશે, એ લોકો બીવોકથી ડિસેટિસ્ફાઈડ થાય છે. કારણ કે જ્યારે બીવોકમાં આવે ત્યારે રિયાલિટી ખબર પડે કે આટલું હાર્ડવર્ક કરવું પડે છે. અને જો એ ના કરી શકો તો ફોરગેટ અબાઉટ બીવોક. કોઈ પણ બીજી બેચલર ડિગ્રી છે કે કોઈ પણ દુનિયાનો કોર્સ છે, જે લોકો સક્સેસફુલ છે એ લોકોની તમે સ્ટોરી સાંભળશો તો ત્યારે તમને આવી જ સ્ટોરી સાંભળવા મળશે કે ટ્રીમેન્ડસ હાર્ડવર્ક કર્યું છે. તો અત્યારે 3 વર્ષ તમે હાર્ડવર્ક કરી લો અને પાછળથી સારા ફ્રૂટ્સ ભોગવો. પાર્થ, તમે ત્યાંથી પછી એરટેલ તમે મૂક્યું અને પછી આઈસીઆઈસીઆઈમાં લાગ્યા, તો આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાન્ચમાં જ જવાનું કે કોઈ બીજી કોઈ કંપનીમાં જવાનું? નહીં, એકચ્યુઅલ આઈસીઆઈસીઆઈની જે બ્રાન્ચીસ છે એ જ બ્રાન્ચમાં બેસવાનું અને કામ કરવાનું. એ જ બ્રાન્ચ. અને કામ શું કરવાનું? કામ એમ તો ક્રેડિટ કાર્ડ સેલિંગનું હતું, પણ સાથે સાથે એફડી શું છે, સેવિંગ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, હોમ લોન, પર્સનલ લોન, ઓટો લોન, બધી જ રીતનું એક્સપિરિયન્સ મળે છે. વાવ, સો ધેટ્સ અ બિગ બ્રેક કે 12મા ધોરણ પછી હજી એ જ વર્ષે તમે 2021માં જ 12મું કર્યું હશે ને 2021માં જ તમે આઈસીઆઈસીઆઈ બેંકમાં જતા રહ્યા. તો બહુ ઇમેચ્યોર્ડ કોઈ એવું બિહેવિયર ખરું કે કોઈએ તમને એવું કીધું હોય કે આ તો છોકરો છે, આ ના ચાલે અહીંયા બેંકમાં? એવું ક્યારે થયું? બહુ વાર કે તારું તો ગ્રેજ્યુએશન નથી તો તું બેંકમાં કેવી રીતે છે? ફર્સ્ટ ઓફ ઓલ આ જ ક્વેશ્ચન બધા કરે કે તું આઈસીઆઈસીઆઈ બેંકમાં કેવી રીતે લાગ્યો, શું છે? તો ક્રેડિટ કાર્ડ સેલિંગમાં હું લાગ્યો હતો, ટેલિકોલિંગ એન્ડ જે બ્રાન્ચમાં જે આરએમ એન્ડ પીએ હોય, પર્સનલ બેન્કિંગ, રિલેશનશિપ મેનેજર, સેલ્સમેન, એ બધાને ક્રેડિટ કાર્ડનો ટાર્ગેટ આપવાનું, એમને સમજાવવાનું કે ભાઈ આ ટાર્ગેટ છે, એમની પાસે કામ કઢાવડાવવાનું અને કરવાનું. ઓકે, એટલે તમારે ક્રોસ સેલિંગ જેવું થયું કે પીબી છે, પર્સનલ બેન્કર અથવા આરએમ છે તો એનો પોર્ટફોલિયો હોય, એના ઓલરેડી કસ્ટમર હોય, તમારે આરએમ ને કહેવાનું કે તમારા જે પોર્ટફોલિયોના કસ્ટમર છે એને આ ક્રેડિટ કાર્ડ વધારે આપો. ઓકે, પછી ડોક્યુમેન્ટેશન માટે એના માટે તમારે જવાનું કે આરએમ તમે જાઓ? આરએમ સાથે હું જતો હતો. એમાં કસ્ટમર રિજેક્શન ને એ કેટલું આવ્યું? એમાં ફર્સ્ટ ઓફ ઓલ કોલિંગ પણ કરતો હતો, જે એમના જ કસ્ટમર એને ફર્સ્ટ ઓફ ઓલ હું કોલિંગ કરતો હતો એમના થ્રુ કે સર આ પર્સને તમારો નંબર આપ્યો, તમારા પર્સનલ બેન્કરે નંબર આપ્યો છે આ પ્રોડક્ટ માટે. તો પછી એ રીતે કસ્ટમર કન્વિન્સ કરીને હું જ એમની સાથે ડોક્યુમેન્ટેશન કરવા જતો હતો. ઓકે, એમાં તમને એરટેલમાં જે રિજેક્શન્સ આવ્યા એ તો કંઈક ગજબ જ હશે, અને આઈસીઆઈસીઆઈ ના રિજેક્શન્સ છે એ તો પછી તમને બહુ કંઈ ખાસ લાગતા નહીં હોય. જો કે હોય છે કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ કે હું કેવી રીતે વિશ્વાસ કરું કે તમે બેંકથી જ છો. અને અત્યારે ફ્રોડ ને એ બધું એટલે કસ્ટમર વિશ્વાસ જ નહીં કરે. તો ફર્સ્ટ ઓફ ઓલ એમને વિશ્વાસ અપાવે કે ભાઈ હું બેંકથી જ છું. એના માટે હું ઓફિશિયલ મેલ કરતો હતો કે ભાઈ હું પર્સનલ ઈમેલ આઈડી ઉપરથી કે ભાઈ હું આ છે આ પ્રોડક્ટની તમને ઓફર આવી છે, એવી રીતે મેલ કરીને હું કસ્ટમરને કન્વિન્સ કરતો હતો. પ્લસ કસ્ટમરને બેનિફિટ્સ ને એ પ્રમાણે હું કસ્ટમરને કન્વિન્સ કરતો હતો, વધારે બેનિફિટ્સ આપીને. ઓકે, કઈ બ્રાન્ચમાં તમે ડિપ્લોયડ થયા હતા શરૂઆતમાં? મેં પ્રહલાદનગર બ્રાન્ચમાં કામ કર્યું છે, પછી એક સાથે 7 બ્રાન્ચીસ પર સંભાળી છે. ઓ માય ગોડ. યસ. એટલે એ કયા કારણથી 7 બ્રાન્ચીસ? એટલે બધી જગ્યાનો ટાર્ગેટ્સ કે બધા તમે? એ બધા પાસે ખાલી કામ જ કરાવવાનું હતું કે ભાઈ એમને સવારે ટાર્ગેટ આપી દેવાનું કે ભાઈ તમારું પર્ટિક્યુલર 1 કાર્ડ 2 કાર્ડનો ટાર્ગેટ છે, એ કાર્ડ એમની પાસે લેવાના હતા એમ. ને પછી વિઝિટ કરવાનું, આજે સોમવારે આ બ્રાન્ચ, મંગળવારે આ બ્રાન્ચ, એવી રીતે બ્રાન્ચ વિઝિટ કરીને હું કામ કરતો હતો. ઓકે, શરૂઆતનું સ્ટાઇપન્ડ કેટલું હતું તમે કીધું? 10,500 ફિક્સ હતું, પ્લસ ઇન્સેન્ટિવ પણ 15-20 હજાર ઇન્સેન્ટિવ આવતું હતું, એટલે 15-20 હજાર યસ મંથલી ઇન્સેન્ટિવ? યસ. ઓ માય ગોડ. ઓકે, સો મને 2-3 ક્વેશ્ચન્સ છે તમને. પેલો ક્વેશ્ચન
કે ઘણા બધા સ્ટુડન્ટ્સ જેને બેન્કિંગમાં જવું છે સ્પેસિફિક, તમે તો કદાચ મેનેજમેન્ટમાં છો, રાઈટ? મેનેજમેન્ટમાં તો ઘણા બધા સ્ટુડન્ટ જેને બેન્કિંગમાં જવું છે એ બધાને એમ છે કે બેન્કિંગમાં જોબ કરવાની એટલે અમને ઓલા રૂપિયા ગણવાના હશે કેશિયરનું, એવું નથી. એવું છે કે શું છે એકચ્યુઅલ બેન્કિંગ ફિલ્ડ કેવું છે? એકચ્યુઅલ બેન્કિંગ ફિલ્ડ જો ઓપરેશનમાં હોય તો ઓપરેશનમાં એન્ડ સેલ્સમાં 2 ડિપાર્ટમેન્ટ હોય છે, અને ઓપરેશનમાં બી ટાર્ગેટ તો હોય જ છે. તમારે ઓન ફિલ્ડ જઈને સેવિંગ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ પ્લસ એફડી એ કોલિંગ કરીને પ્લસ ફિલ્ડમાં જઈને કોર્પોરેટ એક્ટિવિટી કરીને તમારે જે બેંકનો જે ધંધો હોય એ લાવવો પડતો હોય છે. એવી ઓકે, રીતે yes. એટલે જરૂરી નથી કે બેંકમાં જોબ મળે એટલે કેશિયરની જોબ નહીં, મળે. એવું ઓકે નથી. ઓકે, કેશિયરનો પગાર વધારે હોય, ઓપરેશન્સમાં પગાર વધારે હોય કે આવું સેલ્સ માર્કેટિંગ? સેલ્સમાં ઇન્સેન્ટિવ હોય છે એન્ડ ઓપરેશનમાં ઇન્સેન્ટિવ નથી હોતું, ફિક્સ સેલરી હોય એ જ હોય છે. ઓકે ઓકે, બેંકમાં લેડર કઈ રીતની હોય? માનો કે તમે અત્યારે જે જગ્યાએ છો, વોટ ડુ યુ એસ્પાયર, બીટ આઈસીઆઈસીઆઈ બેંક કે બીટ એની અધર બેંક? હવે અહીંયાથી બીવોક પૂરું થતા થતા ક્યાં સુધી બેંકમાં શું બનવું છે અને ક્યાં આગળ વધવું છે? એકચ્યુઅલી હવે બેન્કિંગ ફિલ્ડમાં જોબ કરું છું તો બેન્કિંગ ફિલ્ડમાં જ મારે આગળ જવું છે. એન્ડ 1 વર્ષ મેં આઈસીઆઈસીઆઈ બેંકમાં કામ કર્યું. એન્ડ આઈસીઆઈસીઆઈ બેંકમાં એક રિજનલ હેડ છે, આખા અમદાવાદના હેડ છે. એમને કામ સારું કરતો હતો એટલા માટે સરની નજરમાં હતો હું. પછી સરે સ્વિચ કરી, સર આઈસીઆઈસીઆઈ બેંકમાંથી આરબીએલ બેંકમાં શિફ્ટ થયા. એન્ડ સરે પછી પેકેજ બી સારું મને આપ્યું એન્ડ કીધું કે ભાઈ આમાં બી આ જ કામ છે, બ્રાન્ચ ચેનલમાં જ કામ કરવાનું છે, સો ઓપોર્ચ્યુનિટી સારી મળે ઇન શોર્ટ એમ. તો અત્યારે હવે તમે આરબીએલ બેંકમાં છો? કરન્ટલી હું આરબીએલ બેંકમાં છું. કરન્ટલી આરબીએલ બેંકમાં છો, Yes. ત્યાં કઈ પોઝિશન ઉપર છો? એઝ અ રિલેશનશિપ મેનેજર જ છું. રિલેશનશિપ મેનેજર? Yes, તો yes. તમે ગ્રેજ્યુએટ Credit card નથી તો department. કેવી રીતે રિલેશનશિપ મેનેજર તરીકે? એકચ્યુઅલ ઓફ રોલ છું અને થર્ડ પાર્ટી પેરોલ ઉપર બેંક ચેનલમાં કામ કરું છું. હા, કારણ કે જ્યાં સુધી મને ખ્યાલ છે તો બેંક્સ હવે હાયર કરવા માંડી છે, પણ છતાંય ગ્રેજ્યુએટ ના હોય ત્યાં સુધી એ તમને આરએમ ની કે એવી પોઝિશન ઓન રોલ ના આપી શકે. On roll નહીં આપી શકે. એટલે પણ આઈ ગેસ ઇટ વિલ બી વેરી ઇઝી ફોર યુ ધ મોમેન્ટ યુ કમ્પ્લીટ યોર બી વોક, તો કદાચ તરત જ તમને ઓન રોલ રાખી લેશે. હા, સરે જો કે કીધું જ છે કે તારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય એટલે ફર્સ્ટ ઓફ ઓલ મને મળજે, તું તારું સારી બેંકમાં સારા પેકેજ સાથે કરાવી આપીશ. ઓકે, સો દેટ્સ વન મોર એડવાન્ટેજ. બીવોકમાં કદાચ જો આની જગ્યાએ બીજી કોઈ ડિગ્રી, બીટ બીબીએ, બીકોમ, બીસીએ, કોઈ પણ ડિગ્રીમાં પાર્થ હોત તો અમે દર વખતે જે બીવોક માટે હું કહેતો હોઉં છું, આ જ એક્સપિરિયન્સ છે, નેટવર્કિંગ તમારું અત્યારથી થઈ જાય, અત્યારથી ઓળખાણ હોય. આઈ ગેસ ફાઇનલ પ્લેસમેન્ટ માટે પાર્થ અમારી પાસે ક્યારેય નહીં આવે કે સર અમને ફાઇનલ પ્લેસમેન્ટ મને આપો કે મારે આ કંપનીમાં જવું છે. હી હેઝ સો મચ ઓફ દેટ નેટવર્કિંગ. ઓકે પાર્થ, તમે કેટલો સમય આઈસીઆઈસીઆઈ બેંકમાં રહ્યા અને પછી આરબીએલમાં ક્યારે ચેન્જ? દોઢ વર્ષ આઈસીઆઈસીઆઈ બેંકમાં જ રહ્યો છું અને અત્યારે કરન્ટલી ચેન્જ કરી છે. આરબીએલ ક્યારે તમે ચેન્જ કરી? અત્યારે 2 મહિના થયા છે. ઓકે, આરબીએલ માં શું સેલરી છે? આરબીએલ બેંકમાં 18,500 ફિક્સ સેલરી છે અને ઇન્સેન્ટિવ 40-50 હજાર ઇન્સેન્ટિવ છે મંથલી. સાચું બોલો છો કે ફેંકો છો? સાચું કહો. Literally. 40-50 હજાર? સિરિયસલી? યસ સર. ઓકે. સર મારું હાઈએસ્ટ સ્ટાઇપેન્ડ